મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે નોકરીની અંદર પ્રમોશનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. શેર બજારથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે, નહીતર તમને નુકસાન થઈ શકે છે. આજના દિવસની અંદર આમદની અઠન્ની, ખર્ચા રૂપિયા, એટલે કે આવક કરતાં જાવકનું પાસું વધી શકે, માટે ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું બહુ જ જરૂરી રહેશે. કૌટુંબિક પ્રશ્ન હશે તો આ પ્રશ્નોનું તમે અવશ્ય સમાધાન મેળવી શકશો. આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો તમે જપ કરો. ભગવાન વિષ્ણુના મંત્રના જપની અંદર ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દાંપત્ય જીવનની અંદર કોઈ પણ પ્રકારના અણબનાવ હશે તો અવશ્ય એને તમે દૂર કરી શકશો. આજના દિવસમાં મકાન ખરીદવાનો, વાહન ખરીદવાનો સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી જરૂરી છે. વિદ્યા માટે બહાર જવાનું આયોજન થઈ શકે અને આ આયોજન તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા કરી ભગવાન શંકર માટે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ અવશ્ય કરો. શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકશે. આપના કાર્યો સિદ્ધ થશે, તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. નોકરિયાત વર્ગને આજના દિવસમાં જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે. માનસિક તણાવ અને ચિંતામાંથી મુક્ત થવાનો તમે પ્રયાસ કરશો. ભગવત કૃપાથી અવશ્ય મુક્ત થઈ શકો. યાત્રા પ્રવાસની અંદર આજે સુંદર મજાનો લાભ મળી શકે અને વિવાહને લગતી બાબત હોય તો એવા ન્યાય પ્રશ્નોની અંદર આજે તમને સારી સફળતાઓ મળતી જણાશે. કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે ગજેન્દ્ર મોક્ષનો પાઠ અવશ્ય કરવો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ભાગીદારીવાળા કામકાજની અંદર અવશ્ય આપને સારો લાભ મળી શકે એમ છે. પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા રહેતી જણાશે. વાહન આજે તમારે ધીમેથી ચલાવવું બહુ જ જરૂરી છે. કામ શાંતિથી કરવું ને ધાર્મિક લોકો જે હશે આવા લોકોને વિદેશીયોગ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ? આજે બની શકે તો ભગવાન શંકરના મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા કાર્યો સિદ્ધ થશે. મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થતી જણાય. વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મન ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પ્રશંસનીય કાર્ય આજે તમારાથી થવાના સંપૂર્ણ ચાન્સીસ છે. કૌટુંબિક સંબંધોની અંદર આજે તમને સુધારો જોવા મળશે અને વ્યવસાયની અંદર આજે પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. પરંતુ તમે બીજાની વાતમાં વધારે આવી જાઓ છો. તમારા મનમાં પાપ નથી રાખતા અને એના કારણે વિશ્વાસઘાત થઈ શકે છે, છેતરામણી થઈ શકે છે. માટે તમે વિશ્વાસઘાત અને છેતરામણીથી બચજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. ગાયત્રી મંત્રનો આજે જપ કરવો જોઈએ. 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ ફાયદો. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે સંતાનને લગતી ચિંતાની અંદર આજે તમને સમાધાન મળી શકશે. અજાણ્યા લોકો સાથે રોકાણની અંદર તમારે ધ્યાન રાખીને રોકાણ કરવું બહુ જ જરૂરી છે. ખેડૂતો માટે આજે સારો સમય છે. આજના દિવસની અંદર બદલી, બઢતી અથવા તો સ્થળાંતર એના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો? કન્યા રાશિવાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે ચંદનનો અભિષેક કરવાનો. ચંદનનો અભિષેક કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતે સંકળામણનો અનુભવ થતો જણાશે. ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપજો, નહીતર સમસ્યા સર્જાશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય ને સરકારી તંત્ર અને વિરોધીઓથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર અત્તરવાળા જલનો અભિષેક કરજો. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા અભિષેક કરજો. પોઝિટિવ ફાયદો. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કુટુંબની અંદર પ્રેમ ભાવનાની અંદર વધારો થતો જણાશે. નવી નવી ઓળખાણ તમને સારો લાભ આપી શકે છે. નોકરિયાત વર્ગને પ્રમોશનના શક્યતાઓ સંપૂર્ણ જણાઈ રહી છે. ઓચિંતાની મુશ્કેલીઓ આવવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે. આજના દિવસની અંદર બને તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ
કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરવી છે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમારા મનમાં ઉચ્ચાટ ઉદ્વેગ રહ્યા કરશે. આજે ખાસ કરીને ધન રાશિવાળા જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થાય. દાંપત્ય જીવનની અંદર સાધારણ તણાવ ચિંતાનું વાતાવરણ સર્જાઈ શકે. નોકરિયાત વર્ગ માટે આજે સમય અનુકૂળ છે, પોઝિટિવ ફાયદો મળી શકે એમ છે. ધન રાશિવાળા જાતકોએ ભગવાન શિવ ઉપર જલનો અભિષેક અવશ્ય કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે રોકાયેલા કામ આજે અવશ્ય પરિપૂર્ણ થતા જણાશે. આર્થિક સંકળામણ તમારી ઓછી થતી જણાય ને વિરોધીઓ તમારા કાવા દાવા જે કરતા હશે એની અંદર નિષ્ફળ થશે. રાજકીય ક્ષેત્રની અંદર આજે સાચવીને કામ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ લાભ મળતો જણાય. કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જાતકોએ પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષની પૂજા કર્યા પછી નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે સકારાત્મક પોઝિટિવ વિચારો તમને સારો લાભ અપાવી શકે એમ છે. વ્યાપારી વર્ગને વ્યવસાયી વર્ગને સારો લાભ મળતો જણાય ને મનની મૂંઝવણોની અંદર સામાન્ય વધારો થતો જણાશે. નાણાકીય રોકાણ કરવાની અંદર થોડીક સાવધાની રાખજો, નહીતર સમસ્યા સર્જાશે. આજે ગાય માતાની સેવા કરવી જોઈએ, પોઝિટિવ ફાયદો મળે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સંકળામણ દૂર કરવાનો તમને રસ્તો મળી શકશે. પ્રવાસ અને નવી મુલાકાત તમને સારો લાભ આપી શકે. દાંપત્ય જીવનની અંદર થોડા ઘણા મતભેદ ઊભા થાય એવા સંપૂર્ણ શક્યતાઓ છે ને પ્રેમ પ્રસંગોની અંદર આજના દિવસમાં પ્રતિકૂળતા રહેતી જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે, તમારા કાર્યો સિદ્ધ કરવા છે તો અવશ્ય ભગવાનની અનન્ય પૂજા કરો, ભગવાનની સેવા કરો, અવશ્ય આપને સારો લાભ મળશે. આપના કાર્યો સિદ્ધ થતા જણાશે.